ભારત આજે ગર્વભેર ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ગયા વર્ષે 7 મેના રોજ વહેલી સવારે ભારતીય સેનાએ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓ પર જે ચોકસાઈપૂર્વક હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા હતા તેની યાદમાં આજે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર આવેલા ઐતિહાસિક સલાલ ડેમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગયા વર્ષે આજના દિવસે જ ભારતીય વાયુસેના અને મિસાઇલ યુનિટોએ દુશ્મનના નાપાક ઇરાદાઓને નેસ્તનાબૂદ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન એટલું સચોટ હતું કે આતંકવાદીઓના લોન્ચ પેડ્સને ભારે નુકસાન થયું હતું. આજે સલાલ ડેમ પરથી આવતા દ્રશ્યો દેશભક્તિનો માહોલ સર્જી રહ્યા છે, જ્યાં સેનાના જવાનો અને સ્થાનિક લોકો આ વિજયને યાદ કરી રહ્યા છે. આ અવસરે સુરક્ષા દળો દ્વારા અત્યાધુનિક હથિયારોનું પ્રદર્શન અને શૌર્યગાથાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન ભારતના સંરક્ષણ ઇતિહાસમાં એક મહત્વનું વળાંક માનવામાં આવે છે, જેણે વૈશ્વિક સ્તરે ભારતની આક્રમક સંરક્ષણની નીતિનો પરિચય આપ્યો હતો.